હલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિતની અંદર જે પાઠ 3 છે સંખ્યાની રમત નંબર પ્લે એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. અને મિત્રો ખાસ વાત કે આ વિડીયોની તમારે જે પીડીએફ છે એ પીડીએફ જોઈતી હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી લઈ લેવી. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા યાદ રાખવામાં પહેલું જ આપ્યું છે વિશિષ્ટ ખાના, જેને સુપર સેલ તરીકે ઓળખવામાં આવે છે. તો સુપર સેલ એ એવો સેલ છે જેમાં રહેલી સંખ્યા તેના પડોશી સેલની આડી ઊભી તેમજ ઉપર નીચે પરંતુ ત્રાંસી નહીં બધી સંખ્યાઓ કરતાં મોટી હોય, જે ગોઠવણીના આધારે જાણી શકાય. મતલબ કે જો આ સંખ્યા 572 છે ને, એ 480 અને 396 આમ આડી વાત કરીએ ને તો એ મોટી છે, તો એને સુપર સેલ કહેવાય. આ 684 જુઓ, 396 અને 597 કરતાં મોટી છે, તો એ સુપર સેલ કહેવાય. હવે અહીંયા 704માં નજર કરો તો એ 597 અને 698 કરતાં મોટી છે, તો એ સુપર સેલ કહેવાય, જેના ઉપર ટીક કરેલા છે. તો આ ગ્રીડમાં 572 એ સુપર સેલ છે, કારણ કે 480 396 કરતાં મોટી છે, આપણે હમણાં જ બતાવ્યું, એ જ અહીંયા લખ્યું છે. અને આમાં જે વાત કરી છે ને, અહીંયા તો જુઓ ખાલી આડી લાઈન આપી છે એટલે ઠીક છે, પણ આ ચોરસમાં જુઓ એમાં આડું ઊભું બધું જ છે, તો બધામાં જોવાય, ખાલી ત્રાસું નહીં જોવાનું. બસ ત્રાસામાં ગણતરી ના થાય સુપર સેલમાં, આ યાદ રાખવાનું. ચલો, આ પહેલો છે, નીચે આપેલ ગ્રીડમાં સુપર સેલ પર ખરું કરો. તો અહીંયા આને સુપર સેલ કીધો છે. કેમ? 4341, કારણ કે 3210 કરતાં એ મોટો છે, બરાબર છે, પણ બાજુમાં કોઈ બીજી સંખ્યા નથી, પણ આ બંનેની સરખામણી કરવામાં આ નાનો છે આ મોટો છે, એટલે આને સુપર સેલ કહેવાય. હવે અહીંયા જુઓ, 3210 અને 5294 કરતાં 6900 એ મોટો છે, તો આને સુપર સેલ કહેવાય. હવે 7689 એ 1474 અને 2433માં મોટો છે, તો આને સુપર સેલ કહેવાય. તો આ રીતના જોવાનું. ખાલી બાજુમાં જે સ્ટાર્ટ કરીએ ને આપણે, ત્યાં જ જો બે સંખ્યામાં પહેલી જ મોટી હોય તો એને સુપર સેલ કહી દેવાનો, બાકી તો આમ વચ્ચે જ જોવાનું છે, ધ્યાન રાખવાનું. અહીંયા જુઓ 9401 એ આ બંને કરતાં મોટી છે, 7543 એ બાજુની બંને સંખ્યા કરતાં મોટી છે, એટલે આને આપણે સુપર સેલ કહીશું. અહીંયા જુઓ 937 છે, 584 અને 852 અને 432 કરતાં મોટી છે, એટલે આને સુપર સેલ કહેવાય. તો અહીંયા આપણે આમ આડું પણ જોવાનું છે, ઊભું પણ જોવાનું છે, બરાબર. હવે અહીંયા જુઓ, આ 741 કેમ સુપર સેલ કીધો છે? તો એ 584, 432 અને 652 આ બધા કરતાં વચ્ચેની સંખ્યા મોટી છે. હવે અહીંયા તમે જોશો, આ સંખ્યા તો આના કરતાં નાની છે, આ પણ આના કરતાં નાની છે. હવે 342 જુઓ, 198 અને 289 કરતાં મોટી છે, એટલે આને સુપર સેલ કહેવાય. એવી જ રીતે આપણે 71100 એ જુઓ, આ બાજુની 25000 અને આ 49000 કરતાં મોટી છે, એટલે એને સુપર સેલ કહેવાય. અહીંયા 34900 સુપર સેલ કહેવાશે, કારણ કે આ 25000 18000 કરતાં મોટી કહેવાય. 91000 વાળી મોટી કહેવાય, કારણ કે 25000 49000 18000 52000 ચારે ચાર સેલ આજુબાજુના કરતાં મોટી છે. મિત્રો અહીં ખાસ જુઓ, ઊભું આડું બધું જ જોવાનું છે, યાદ રાખો. અહીંયા 66900 એ 18000 52000 કરતાં મોટી, એટલે આને સુપર સેલ કહેવાય. 84500 એ આજુબાજુ જેમ ને 49000 ને 52000 કરતાં મોટી, એટલે આને સુપર સેલ કહેવાય. એવી જ રીતના હવે આપણે જોઈએ, 6924 એ મોટી કહેવાશે આ બંને કરતાં. 8411 આ બંને કરતાં મોટી. 8242 તો એ આ 2400 અને 5800થી મોટી થાય. 9425 એ બાજુની 3900, 8700 અને 7200 કરતાં મોટી. આમ ત્રાસું નથી જોવાનું મિત્રો, હો ને, ઊભું અને આડું આમ બંને જ જોવાનું. તો આ રીતના જુઓ, જવાબો અહીંયા આપેલા છે. છઠ્ઠામાં 706, પછી 601, 79 અને 228 આ રીતના થશે. હવે અહીંયા યાદ રાખો, સંખ્યા રેખા પર સંખ્યાઓની પેટર્ન. સંખ્યા રેખા એ સીધી રેખા પર સંખ્યાઓની ચિત્રાત્મક રજૂઆત છે. તો જુઓ, અહીંયા 0થી આમ જઈએ તો ધન સંખ્યાઓ આવે, અને ડાબી બાજુ જઈએ તો ઋણ સંખ્યાઓ આવે, આપણને ખબર જ છે. તો ચલો આગળ વધીશું. અહીંયા 0 સંખ્યા રેખાનું મધ્યબિંદુ કહેવાય. જુઓ, 0 એ સંખ્યા રેખાનું મધ્યબિંદુ, આમ જઈએ તો ધન, આ બાજુ જઈએ તો ઋણ.
તો અહીંયા જો ઉદાહરણ તરીકે એક આપ્યું છે કે આ 78, 57, 84, 45, 92 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો તમારે પહેલાં તો શું કરવાનું, જો અહીંયા ગાળા પાડી દીધા છે. કયા નંબરના ગાળા પાડ્યા છે? 10, 20, 30, 40 આવા સ્ટેપ્સ પાડી દીધા છે. 50, 60, 70, 80, 90, 100. પછી જે સંખ્યા હતી જો 45, તો 40, 50 વચ્ચે આવે 45 અહીં બતાવી છે. પછી 57 તો એ 60ની નજીક 50 પછી આવે તો અહીંયા બતાવી. 78 80ની નજીક આવે 70 પછી અહીંયા બતાવી છે. પછી 84 80 90 વચ્ચે પણ 85થી પહેલાં એટલે અહીંયા બતાવી છે 90. પછી 92 અહીંયા બતાવી છે. એટલે આ રીતના તમારે કરવાનું. જો અહીંયા બીજું એક એક્ઝામ્પલથી સમજીએ. નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો. તો 1050, 1160 તો એ જો એક એક્ઝામ્પલમાં બતાવી દીધું છે. તો એમાં પણ શું કર્યું છે, કેટલા સ્ટેપ પાડ્યા છે? પહેલાં 1000, 1200, 1400, 1600, 200, 200ના સ્ટેપ પાડ્યા છે. અને પછી જે સંખ્યા છે 1050 અહીંયા આવે, 1160 અહીંયા આવે. તો એ રીતના બતાવી છે. બરાબર છે. અહીંયા તમે જોઈ શકો કે 1000, 1200 વચ્ચે 1100 આવે તો 1050 અહીંયા 1100 ને 1000 વચ્ચે આવે અને 1160 એ 1100, 1200 વચ્ચે અહીંયા આવશે. તો એ રીતના બધી બતાવી છે. તો હવે આગળના પ્રશ્નો આપણે જોઈશું. બીજું છે 1080, 1240, 2550, 2270, 1690, 1810, 2320 એ બતાવવાની છે. તો આપણે શું કરી જો 1000, 1200, 1400, 1600, 1800, 200, 200ના સ્ટેપ પાડી દીધા. પછી સંખ્યા જુઓ 1080 તો એ તો 1000 ને 1200 વચ્ચે આવશે 1100 પહેલાં. આ 1100નો ટપ્પો છે. બરાબર. 1240 એ 1200 પછી અહીંયા બતાવી છે. પછી નેક્સ્ટ છે 1690 એ જુઓ 1600, 1800 વચ્ચે આ મોટો લીટો છે 1700 એના પહેલાં 1690. તો આ રીતના બધી જ સંખ્યાઓ તમારે જોઈ લેવી. બધી બતાવી દીધી છે સંખ્યા રેખા ઉપર. સેમ એક્ઝામ્પલમાં અહીંયા 2630, 2840 આ બધી સંખ્યાઓ બતાવી છે. અહીંયા શું કર્યું છે જુઓ 2600થી સ્ટાર્ટ કર્યું છે. 2600, 2800, 3000, 3200, 200, 200ના ગાળા પાડ્યા છે. અને છેલ્લે 4200 અને અહીંયા 4500 આગળ 4520 એના આગળ આવે. તો એટલી સંખ્યા અહીંયા સંખ્યા રેખા ઉપર બતાવી છે. નીચેની સંખ્યા રેખાઓ પર દર્શાવેલ સંખ્યાઓ ઓળખો અને બાકીની સંખ્યાઓ દર્શાવો. તો જો અહીંયા 1060, 1100, 1180, 1300 એવી બતાવી છે. તો વચ્ચેની સંખ્યાઓ કઈ કઈ? 20, 20ના ગાળા દેખાય છે આપણને સ્ટેપ્સ. 1020, 1040, 1080, 1120, 1140, 1160 આ રીતના જુઓ. 1080 એટલે એમાં 20 ઉમેરો તો 1200, 1220, 1240, 1260, 1280 અહીંયા 1320 આ રીતના આવશે. એવી જ રીતના અહીંયા જો 4000 આપ્યા છે, પછી સીધો 4250 આપ્યા છે, પછી 4500 આપ્યા છે. તો અહીંયા કેટલાના સ્ટેપ્સ આવશે? 50ના સ્ટેપ્સ આવશે. જુઓ 3950, પછી 4000, પછી 4050, 4100, 4150, 4200, અહીંયા 4300 આવશે, 4350, 4400, 4450, 4500, 4550, 4650. અહીંયા 17000, 17010, 17020, 17030, 17040, 17050, 17060, 17070, 17080, 17090, 17100, 17110, 120, 17130, 17140 આ રીતના સંખ્યા આવશે. અહીંયા જુઓ 84502, પછી અહીંયા 86502, તો અહીંયા આવશે 83502, અહીંયા આવશે 85502. તો તમે જોઈ શકો છો હજારના સ્ટેપ્સ છે. બરાબર. એક લાઈન આ બતાવે છે ને આ સ્ટેપ 1000નું છે. તો નેક્સ્ટ 86502 છે. તો નેક્સ્ટ કયું આવે? 87502, 88502, 89502, 90502, 91502, 92502, 92502, 93502, 94502 અને 95502 આ રીતના અહીંયા આવશે. હવે અહીંયા યાદ રાખોમાં અંકોની રમત આપી છે. 0 થી 9 સુધીના અંકો મોટી સંખ્યાઓ બનાવે છે. અંકો એ બધી સંખ્યાઓના રચનાત્મક એકમો છે. તો આ સંપૂર્ણ માહિતી જોઈ લેવાની. આપણે ચેપ્ટર જે કરીશું એની અંદર પણ સંપૂર્ણ માહિતી આપી દઈશું, જેનો વિડીયો અહીં આઈ ટેબમાં તમારે જોઈ લેવાનો. ચાલો વિચારીએ. 4 એક એની અંદર પ્રશ્ન આપ્યો છે. સંખ્યાઓ
1થી 100માં 7 કેટલી વાર આવે છે? તો જવાબ આવશે 20 વખત આવે. કેવી રીતના? એકમના સ્થાનમાં 10 વખત, જુઓ 7, 17, 27, 37, 48, 57, 67, 77, 87. એટલે આંક એકમનો હોય એ વખતે 10 આવે છે અને દશકના સ્થાન પર 10 આવે. 70, 71, 72 આ બતાવે છે ને 79. તો 10 એકમ અને 10 સંખ્યાઓ દશકના સ્થાન એમ કરીને 20 વાર આવે. બીજો પ્રશ્ન છે, એવી 7 સંખ્યાઓ લખો જેમના અંકોનો સરવાળો 9 હોય. તો જો પહેલો તો એક 9 પોતે કહેવાય, કારણ કે 0 + 9 = 9 થાય. પછી બીજો 18, 1 + 8 = 9 થાય. પછી 27, 2 + 7 = 9 થાય. 36, 3 + 6 9 થાય. પછી 45, એ પણ સરવાળો 9 થાય. 54માં સરવાળો 9 થાય. 63માં સરવાળો 9 થાય અને 72માં સરવાળો 9 થાય. એવી 8 સંખ્યાઓ લખો જેમના અંકોનો સરવાળો 2 થાય. તો જો અહીંયા પહેલું છે 2 પોતે આવે, કારણ કે 0 + 2 = 2 થાય. પછી 20, 2 + 0 = 2. 11, 1 + 1 = 2. પછી 101, એનો સરવાળો પણ 2 થાય. 110, એનો સરવાળો પણ 2. 200, એનો સરવાળો પણ 2. 1001, એનો સરવાળો પણ 2. અને 1010, એનો સરવાળો પણ 2. તો આટલી સંખ્યાઓ આપણે લખી શકીએ. ઘડિયાળ અને કેલેન્ડરની સંખ્યાઓ, તો અહીંયા પેલિન્ડ્રોમિક સમય, સંમિત સમય જે કહેવાય, એ એવો સમય છે જ્યાં મિનિટના અંકો એ કલાકના અંકોની દર્પણાકૃતિ સ્વરૂપે હોય છે. એટલે કે જો મિરર ઇમેજ બને. મિરર ઇમેજ કોને કહેવાય? જુઓ, આ 1 2 છે તો 2 1, મતલબ કે આગળથી કે પાછળથી વાંચો તો સંખ્યા સરખી જ દેખાય. જો કે અહીં જુઓ 1 2 2 1, તો અહીંયાથી પાછળથી વાંચશો 1 2 2 1 છે ને. અહીંયા 0 5 5 0, તો 0 5 5 0. તો આ રીતના જે સંખ્યાઓ આંકડા આપણને ઘડિયાળ ઉપર દેખાય એને પેલિન્ડ્રોમિક સમય અથવા તો નંબર કહે છે. તો હવે જો પેલિન્ડ્રોમિક કેલેન્ડરની તારીખો એ એવી તારીખો છે જેને DD MM YY એટલે કે ડેટ, મંથ અને યર સ્વરૂપે લખતા આગળથી અને પાછળથી વાંચતા સમાન લાગે. જેમ કે આ જુઓ 22/2/2022 અને આમથી વાંચશો તમે 22/2/2022, સરખી જ લાગશે. તો આને શું કહેવાય છે? પેલિન્ડ્રોમિક સમય અથવા તો નંબર કહે છે. હવે પેલિન્ડ્રોમિક પેટર્ન, તો આ જુઓ 77, આગળથી પાછળથી વાંચો સેમ જ વંચાય. 7 7 7 7. અહીંયા જુઓ 121, 1 2 1 1 2 1, 3 1 3, પાછળથી વાંચો તો 3 1 3 જ થાય. તો આવી જે સંખ્યાઓ હોય ને એને શું કહેવાય છે? પેલિન્ડ્રોમિક પેટર્ન અથવા તો સંખ્યાઓ કહે છે. હવે ચાલો શીખીએ. 12 કલાકની ઘડિયાળના આધારે 5 પેલિન્ડ્રોમિક સમય લખો. તો જુઓ 0 1 1 0 એટલે 1 અને 10 એમાં આવી રીતના વંચાય. પાછળથી વાંચશો તો પણ 1 10 જ વંચાશે. 3 અને 30, તો એમ પાછળથી વાંચતા પણ 3 30 જ આમ લાગે. 5 અને 50, પછી 2 અને 20 અને 4 અને 40. તો આ 5 આપણે સમય બતાવ્યા છે. કોઈ પણ 5 પેલિન્ડ્રોમ કેલેન્ડર તારીખો લખો, તો એ પણ આપણે અહીં લખી છે. 10/2/2001 આમથી વાંચશો તો પણ એ વંચાશે. પછી 2/2/2020, પછી 12/2/2021 આમથી વાંચશો તો પણ 12/2/2021 જ વંચાશે. 22/2/2022 અને 3/2/2030. તો આ બધી પેલિન્ડ્રોમિક કેલેન્ડર તારીખો કહેવાય. હવે નીચેની સંખ્યાઓ માટે પેલિન્ડ્રોમ સંખ્યા મેળવો અને લખો. તો એની એક ટેકનિક છે. જો શું કરવાનું, 49 છે ને, તો એને સંખ્યા ઉલટાઈ દેવાની. નવડો આગળ, ચોગડો પાછળ, એટલે 49ની ઉલટી સંખ્યા 94. પછી બંનેનો સરવાળો કરવાનો, તો 143 આવ્યો. પછી એ ફરીથી ઉલટાઈ નાખવાની, 3 આગળ, 4 વચ્ચે, 1 પાછળ. પછી ફરીથી એનો સરવાળો કરો, તો જુઓ 4 8 4 મળ્યો. એ તમારો શું થયો? કયો નંબર થયો? પેલિન્ડ્રોમ નંબર કહેવાય, પેલિન્ડ્રોમ સંખ્યા કહેવાય. તો આ જ મેથડથી આપણે 95ને પણ અહીંયા બાજુમાં બતાવ્યું છે. જુઓ 95 એટલે ઉલટાવો એટલે 59, એનો સરવાળો 154, એને ફરીથી ઉલટાવો એટલે 451, એનો સરવાળો 605, એને ફરીથી ઉલટાવો એટલે 506. ક્યાં સુધી કરવાનું? તો પેલિન્ડ્રોમ સંખ્યા ના મળી જાય, મતલબ આગળ પાછળથી વાંચતા સંખ્યા સરખી ના દેખાય ત્યાં સુધી જવાનું. તો અહીંયા જુઓ 1 1 1 1, બધા એકડ આવી ગયા. હવે આગળથી પાછળથી ગમે ત્યાંથી વાંચો તો સરખી જ થાય સંખ્યા.
64 તો એને પણ જુઓ, ઉલટાયો 46, સરવાળો 110, એને ઉલટાયા એટલે 11, એનો સરવાળો 121, એ આવી ગઈ આપણી પેલિન્ડ્રોમ સંખ્યા. 1 2 1 પાછળથી વાંચો પણ 1 2 1 એટલે આને કહેવાય પેલિન્ડ્રોમ સંખ્યા. 79 એનો ઉલટાઈ નાખો એટલે 97, એનો સરવાળો 176, એને ઉલટાવો એટલે 671, એનો સરવાળો 847, એને ઉલટાવો એટલે 748, એનો સરવાળો 1595, એને ઉલટાવો એટલે 5951, એનો સરવાળો 7546, એને ઉલટાવો એટલે 6457, એનો સરવાળો 14003, એને ઉલટાઈ એટલે 30041, એને એડ કરો એટલે 44044, એ પેલિન્ડ્રોમ નંબર અથવા તો સંખ્યા કહેવાય. જો પાછળથી અને આગળથી વાંચો તો સરખી જ 44044 વંચાય. 96 તો એનો ઉલટાઈને સરવાળો 165 થયો, એને ઉલટાઈને સરવાળો 726, એને ઉલટાઈને સરવાળો 1353, એને ઉલટાઈને 3531, એનો સરવાળો 4884, જે પેલિન્ડ્રોમ સંખ્યા છે. 8મો પ્રશ્ન, અંકો 2 3 4નો ઉપયોગ કરી 7 પેલિન્ડ્રોમ સંખ્યા લખો. તો જો અહીંયા 232 એ છે, 333, 343, 444, 424, 323, 242 આ બધી પેલિન્ડ્રોમ સંખ્યા છે, જે 2 3 4 અંકનો ઉપયોગ કરીને આપણે બનાવી શકીએ છીએ. કાપરેકરની જાદુઈ સંખ્યા, હવે આ શું છે એમાં તમે જુઓ કે અને કઈ રીતના આપણે લાવી શકીએ કાપરેકરની જાદુઈ સંખ્યા. તો 3 અંકની સંખ્યા ધારો, વિચારો જેમાં 2 અંકો સરખા ન હોય, તેના અંકોને ઉતરતા ક્રમમાં અને ચડતા ક્રમમાં ગોઠવો. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. મળતી સંખ્યા માટે પગથિયા 2 પર જાઓ અને પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. 495 એ 3 અંકની સંખ્યા માટે કાપરેકર અચળાંક છે. ઉદાહરણ 647, તો એમાં જુઓ આ પગથિયા કર્યા છે. શું કરવાનું એ સંખ્યા લાવવા માટે? તો 647 એને શું કહેવાનું, ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવાનું. એટલે આપણને એક સંખ્યા મળી 764 ઉતરતા ક્રમમાં અને ચડતા ક્રમમાં 467. એ બંનેની બાદબાકી કરો, મોટામાંથી નાનું બાદ કરો એટલે 297. એને ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવીને ફરીથી બાદબાકી કરો. તો આ પ્રોસેસ કરવાની ક્યાં સુધી? જ્યાં સુધી આ નંબર આવી જાય 495 કે એ રીતના જે અચળાંક કહેવાય ને, કાપરેકર અચળાંક ના આવી જાય ત્યાં સુધી આ પ્રોસેસ કરવાની. આને કહેવાય છે કાપરેકર અચળાંક અથવા તો સંખ્યાઓ. હવે અહીંયા જોઈ નીચેની સંખ્યાઓ પર કાપરેકર પ્રક્રિયા લાગુ પાડો. તો 456, તો એમાં શું કર્યું જુઓ, ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવો એટલે 654, 456. એની બાદબાકી કરો, મોટામાંથી નાનું બાદ કરો એટલે 198. એને પાછું ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે સંખ્યા મળશે 981 અને 189. એની બાદબાકી કરો એટલે 792. એને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો અને બાદબાકી કરો એટલે 693. એને પાછું ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે 963, 369. અને મોટી સંખ્યામાં નાની બાદ કરો એટલે 594. એને પાછું ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવો 954, 459. એને પાછી બાદબાકી કરતાં 495 મળ્યો. અને એને ફરીથી ઉતરતા ચડતા ક્રમમાં ગોઠવો 954, 459. અને ફરીથી બાદબાકી કરતાં 495 મળ્યો. મતલબ એ જે સંખ્યા મળી અને ફરીથી પ્રક્રિયા કરતાં એ જ સંખ્યા મળશે ને, તો મતલબ સમજી લેવાનું કે આ જ કાપરેકર અચળાંક છે. એ તમારે સમજી લેવાનું કે જો અહીંયા 495 આવ્યું અને ફરીથી 495 આવ્યું. હવે તમે ગમે તેટલી વાર આ પ્રક્રિયા કરશો તો 495 જ મળશે. એટલે અહીંયા સ્ટોપ થઈ જવાનું, બરાબર છે. હવે જુઓ અહીંયા 237 ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવ્યું એટલે 732, 237 બાદબાકી કરશો એટલે 495 આવી ગયો. અહીંયા તો પહેલાં જ ઝાટકે આવી ગયો મિત્રો. 495 આપણને ખબર જ છે હવે કે કાપરેકર અચળાંક છે. તો એમાં ફરીથી પ્રોસેસ કરશો, ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવ્યું 954, 459. તો એ બાદબાકી કરતાં 495 જ મળી ગયો. એટલે આપણને આ નંબર ફરીથી રિપીટ થયો એટલે કહી દેવાનું આ જવાબ આવી ગયો, મતલબ કે કાપરેકર અચળાંક આવી ગયો. હવે એવું ને એવું જો 943માં કર્યું છે, ઉતરતા ચડતા ક્રમમાં ગોઠવી બાદબાકી કરી એટલે 594. ફરીથી ઉતરતા ચડતા ક્રમમાં ગોઠવી મોટામાંથી નાનું બાદ કરી એટલે 495. ફરીથી
ઉતરતા જો અહીંયા 495 આવી જ ગયો છે, એ તો આપણને ખબર જ છે. તો ફરીથી એ પ્રોસેસ કરી તો પણ આપણે તો 495 જ મળ્યો, મતલબ કે આ તમારો જવાબ આવી ગયો. હવે 680 માટે જો આખી પ્રોસેસ બતાવી છે. ચડતા ઉતરતા ક્રમમાં બાદબાકી 792, ફરીથી એ જ પ્રોસેસ, તો જવાબ મળ્યો 693. ફરીથી એ જ પ્રોસેસ, જવાબ મળ્યો 594. ફરીથી એ જ પ્રોસેસ, જવાબ મળ્યો 495. ફરીથી એ જ પ્રોસેસ, તો જવાબ મળ્યો 495, મતલબ જવાબ આવી ગયો 495. હવે 4 અંકની સંખ્યાઓ માટે કાપરેકરની પ્રક્રિયા. હવે 4 અંકની સંખ્યા માટે એનો અચળાંક શું છે? પ્રક્રિયા તો આ જ કરવાની છે. તો એના માટે અચળાંક છે 6174, મતલબ જવાબ લાસ્ટમાં આવશે 6174, યાદ રાખવાનું. તો આપણે અહીંયા એના આધારે 10 નંબરનો ક્વેશ્ચન કરીશું. નીચેની સંખ્યાઓ પર કાપરેકર પ્રક્રિયા લાગુ પાડો. ઉતરતા ચડતા ક્રમમાં ગોઠવ્યું, મોટામાંથી નાનું બાદ કર્યું 5175. ફરીથી એને ઉતરતા ચડતા ક્રમમાં ગોઠવ્યું, બાદબાકી કરી મોટામાંથી નાની તો 5994. ફરીથી પ્રક્રિયા કરી, મોટામાંથી નાનું બાદ કર્યું તો 5355. ફરીથી ઉતરતા ચડતા ક્રમમાં બાદબાકી તો 1998. ફરીથી ઉતરતા ચડતા ક્રમમાં અને બાદબાકી 8082. ફરીથી એ જ પ્રક્રિયા, તો બાદબાકી આવી 8532. ફરીથી એ જ પ્રક્રિયા કરી તો જવાબ આવ્યો 6174. હવે એને આપણે જવાબ માની લીધું કારણ કે આપણને ખબર છે 6174. ફરીથી તમે આ પ્રક્રિયા કરશો ને તો પણ જવાબ આપણને એ જ મળશે. તમારે એવું હોય તો ટ્રાય કરી લેવાનો કે તમે એને ઉતરતા ક્રમમાં ગોઠવશો એટલે 7641 એટલે 7641. ચડતા ક્રમમાં 1467 આવશે, બાદબાકી કરશો એટલે આ જ સંખ્યા મળશે 6174. એટલે આપણે જવાબ અહીંયા 4 અંકમાં યાદ જ રાખી લેવાનું, 6174 આવી જાય એટલે પ્રોસેસ સ્ટોપ કરી દેવાની. 4132માં સેમ પ્રોસેસ જુઓ, ચડતા ઉતરતા બાદબાકી એટલે આવે છે 4198. પછી બાદબાકી કરીએ એટલે 8352. ઉતરતા ચડતા ક્રમમાં બાદબાકી 8504. ઉતરતા ચડતા ક્રમમાં બાદબાકી 8082. ફરીથી એ જ પ્રોસેસ, બાદબાકી 8795. ફરીથી પ્રોસેસ 7173. ફરીથી પ્રોસેસ 6354. ફરીથી જ પ્રોસેસ 3087. ફરીથી 8352 અને એ પ્રોસેસમાં જવાબ મળી ગયો 6174. હવે આગળ તમે પ્રક્રિયા કરશો એક સ્ટેપ તો જવાબ આ જ મળશે 6174. એટલે જવાબ આપણો આવી ગયો. હવે આમાં કરીએ તો પહેલાં જ ઝાટકે ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવીને બાદબાકી કરીએ 6174 આવી ગયો એટલે આ આપણો અચળાંક થઈ ગયો. તો અહીંયા સ્ટોપ થઈ જવાનું. હવે 5388માં એ પ્રોસેસ આપી છે આખી, જોઈ લેવી તો જવાબ આપણને મળી જાય છે 6174. એટલે આ ફરીથી કહું છું 4 અંકમાં યાદ રાખી લેવાની 6174, તો ઇઝી રહેશે. હવે મૌખિક ગણિત. અંકગણિતના કૌશલ્યનો ઉપયોગ કરીને સંખ્યાઓના વિવિધ જોડાણો દ્વારા સરવાળો અને બાદબાકી દાખલાઓ ઉકેલી શકાય. તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યા છે. 25000 મેળવવા નીચે મુજબ પદ્ધતિઓ કરી. તો એમાં જુઓ 10000 10000 વત્તા 5000 એમ પણ 25000 લવાય. પછી 15000 10000 કરો સરવાળો એમ પણ 25000 આવે. અથવા તો 5000 5000 5000 એવા 5 વખત કરો તો પણ 25000 મળે. અને 20000માં 5000 એડ કરો તો પણ 25000 મળે. તો આ રીતના અલગ અલગ સ્ટેપથી લાવી શકાય એની વાત કરે છે. અને એના આધારે આપણે ક્વેશ્ચન નંબર 11 સોલ્વ કરીશું. નીચે આપેલ દરેક વિધાન માટે એક ઉદાહરણ લખો. 5 અંકની સંખ્યા વત્તા 4 અંકની સંખ્યાથી 55000 મેળવો. તો જુઓ 50000 વત્તા 5000 55000 આવી ગયા. બીજું છે 5 અંકની સંખ્યા વત્તા 5 અંકની સંખ્યા સરવાળો 95000 કરતાં વધારે. એટલે આપણે જુઓ 50000 વત્તા 50000 બંને 5 અંકની સંખ્યા ઉમેરી અને 1 લાખ લાવ્યા, જે છે ને 95000 કરતાં મોટી છે. 3 અંકની સંખ્યા વત્તા 3 અંકની સંખ્યાનો સરવાળો 4 અંકની સંખ્યા થાય તો 500 વત્તા 500 વત્તા 1000 બરાબર 1000. આ જવાબ મળી ગયો. 5 અંકની સંખ્યા માઇનસ 3 અંકની સંખ્યાનો તફાવત 4 અંકની સંખ્યાનો મેળવો. તો 5 અંકની સંખ્યા 10000, એમાંથી 900 બાદ કર્યો 3 અંકની સંખ્યા તો જવાબ મળ્યો 9100, જે 4 અંકની સંખ્યા છે. તો આ રીતના તમે બીજા ઉદાહરણ પણ જોઈ શકો. 5 અંકની સંખ્યા માઇનસ 5 અંકની સંખ્યાનો તફાવત 90 કરતાં ઓછો મેળવો.
તો એ પણ અહીંયા જવાબ આપ્યો છે. 11,000માંથી 10,920 બાદ કર્યા તો 80 મળી ગયો જવાબ. હવે અહીંયા ચર્ચા સત્ર આપ્યું છે. જુઓ, નીચે આપેલી આકૃતિમાંથી સંખ્યાઓ કે ટપકાઓનો સરવાળો શોધો. તો અહીંયા જુઓ, જેમ કે અહીંયા 30, 30, 30, 70, 70 એ રીતના ટપકા આપ્યા છે. તો 30ની સંખ્યા 8 વખત અને 70ની સંખ્યા 10 વખત પુનરાવર્તિત થાય છે. મતલબ અહીંયા 30, 30, 30 જે સર્કલ આપ્યા છે ને લખેલા, એ કેટલી વખત છે? 8 વખત. અને 70 કેટલી વખત છે? 10 વખત. તો એનો આપણે ટોટલ નંબર લાવવો તો કઈ રીતના લાવાય? તો 30 × 8 વત્તા 70 × 10 એ કરો ને તમે, એટલે 240, 30 × 8 અને 70 × 10 એટલે 700, બેનો સરવાળો 940 થાય. તો આવી રીતના સમજીએ આપણે, એટલે આગળના પ્રશ્નો સોલ્વ થાય. પહેલો છે કે આમાં જે છે એ કેટલા ટપકા અથવા તો જે છે ને 24, 24 લખેલા કેટલા ચોરસ છે? તો જુઓ, 24 એ 18 વખત આવે છે, એટલે 24 × 18 432. અને 42 લખેલા છે ને એ કેટલી વખત છે? 12 વખત છે, એટલે 42 × 12 એટલે 504. બંનેનો સરવાળો કરતાં આપણને 936 મળે. એવું ને એવું અહીંયા આ ચોરસની અંદર જે ટપકા આપ્યા છે એ ગણવાના છે. 2 ટપકા કેટલી વખત છે? 22 વખત છે. મતલબ 2 ટપકાવાળા ચોરસ કેટલા છે? 22 છે, એટલે એ 2 × 22 એટલે 44. 4 ટપકા 14 વખત છે, 14 ચોરસ છે, તો 14 × 4 એટલે 56. હવે 5 ટપકા એ 6 વખત છે, તો 5 × 6 = 30. આ ત્રણેયનો 44, 56, 30નો સરવાળો 130 બિંદુ, મતલબ કે 130 જવાબ આવે છે. તો આ બધામાં થઈને 30 બિંદુ, 30 પોઈન્ટ હશે. હવે ત્રીજો પ્રશ્ન છે કે 100 કેટલી વખત છે? તો 14 વખત છે, એટલે એનો ગુણાકાર 1400. 200 કેટલી વખત છે? તો 8 વખત, તો એનો ગુણાકાર 1600. 400 કેટલી વખત છે? 4 વખત, તો 400 × 4 એટલે 1600. અને 800 કેટલી વખત છે? 1 વખત, વચ્ચે સેન્ટરમાં દેખાય છે ને, એટલે 800 × 1 એટલે 800. બધાનો સરવાળો 5400 થાય છે. એવી જ રીતના અહીંયા જુઓ 1 છે, પછી 1 અને 1 2 છે. અહીંયા 1, 2 અને 1 સરવાળો એટલે 4. અહીંયા 1, 3, 3, 1નો સરવાળો 8. એવી રીતના બધામાં કર્યું છે ને. આડામાં પહેલાં એડ કર્યું છે, મતલબ સરવાળો કર્યો છે, પછી એ બધાનો સરવાળો કર્યો છે. 1, 2, 4, 8, 16, 32, 64, 128. જવાબ 255 ટોટલ આવે છે. હવે એક વણ ઉકેલાયેલ રહસ્ય કોલાજ અનુમાન એ શું છે એ પણ જોઈ. તો એમાં એક પેટર્ન છે. જુઓ કે તમારે શું કરવાનું, એ સંખ્યા લાવી હોય તો કોલાજ અનુમાન એકી સંખ્યા આવે ને તો 3n+1 કરવાનો. મતલબ જે સંખ્યા આવી હોય એકી સંખ્યા એને 3 વડે ગુણી એમાં એક એડ કરવાનો, અને બેકી સંખ્યા આવે તો એને 2 વડે ભાગવાના. એવું કરવાનું ક્યાં સુધી? 1 મળી ના જાય ત્યાં સુધી. તો આ જે પ્રોસેસ છે ને એને કોલાજ અનુમાન અથવા કોલાજ પ્રોસેસ કહે છે. તો જો અહીંયા નીચે પ્રશ્ન ક્વેશ્ચન નંબર 13 આપ્યો છે. નીચેની સંખ્યાઓ પર કોલાજ અનુમાન લાગુ પાડો. તો જો 32 છે પહેલો, તો એમાં નિયમ લાગુ પાડીએ આપણે. 32 બેકી સંખ્યા છે. અહીંયા શું કીધું છે નિયમમાં? બેકી હોય તો એને ખાલી 2 વડે ભાગવાનું, એકી હોય તો 3 વડે ગુણીને 1 ઉમેરવાનો. તો અહીંયા બેકી છે 32, એને 2 વડે ભાગ્યો એટલે 16. 16 બેકી છે, એને 2 વડે ભાગ્યો એટલે 8. 8 બેકી 2 વડે ભાગ્યો એટલે 4. 4 બેકી 2 વડે ભાગ્યો 2. 2 બેકી છે અને 2 વડે ભાગ્યો એટલે 1. તો 1 આવી ગયો એટલે આગળ નથી વધવાનું, એ આપણે અનુમાન લગાવી દીધું. હવે અહીંયા 17 છે. 17માં 17 તો શું છે? એકી સંખ્યા છે. તો આપણે જુઓ અહીંયા શું કીધું છે? એકીમાં 3 વડે ગુણવાનો એટલે 17 × 51 અને 1 એડ કરવાનો એટલે 52 આવ્યો. હવે 52 તો બેકી છે એટલે 52 ભાગ્યા 2 એટલે 26. 26 બેકી, એને 2 વડે ભાગો એટલે 13. 13 એકી છે એટલે એને 3 વડે ગુણવાનો. 13 × 39 ને 1 ઉમેરવાનો એટલે 40. 40 બેકી છે એટલે 2 વડે ભાગો 20. 20 બેકી 2 વડે ભાગો 10. 10 બેકી એને 2 વડે ભાગો એટલે 5. 5 પાછી કેવી આવી ગઈ? એકી સંખ્યા, એને 3 વડે ગુણવાનું. 15 અને 1 ઉમેરવાનો એટલે 16. 16 પાછી બેકી છે, 2 વડે ભાગો એટલે 8. 8 બેકી, એને 2 વડે ભાગો 4. 4 બેકી, એને 2 વડે ભાગો એટલે 2. 2 બેકી, એને 2 વડે ભાગો એટલે, મતલબ કહેવા એ માગે છે કે કોઈ બી સંખ્યા લઈ લો, આ રીતના તમે પ્રોસેસ કરો ને કોલાજ પ્રોસેસ, તો છેલ્લે 1 મળી જાય એવું કહેવાની વાત છે. હવે આગળ જુઓ 43 માટે આખી પ્રોસેસ કરી લેશી. જુઓ અહીંયા બતાવ્યું છે, જોઈ લેવી કે 43 એકી છે તો એને 3 વડે ગુણી 1 ઉમેરેલું 130. એ બેકી છે એટલે ભાગ્યા 2 એટલે 65.
65 એકી એટલે એને 3 વડે ગુણીને 1 ઉમેરો 196. આખી પ્રોસેસ જુઓ કેટલા સ્ટેપ થયા છે, 29 સ્ટેપ થયા છે. આમાં બહુ વાર લાગી છે એક આવતા, પણ અહીંયા જવાબ તમને બતાવ્યો છે, જોઈ લેવો. 160માં જુઓ બેકી સંખ્યા 2 વડે ભાગો 80, 80ને 2 વડે ભાગો એટલે 40, 40ને 2 વડે ભાગો 20, 20ને 2 વડે ભાગો 10, 10ને 2 વડે 5, 5 એકી આવી ગઈ એટલે 3 વડે ગુણી 1 ઉમેરો 16. 16માંથી તમે હવે ભાગતા જશો એમાં ક્યાંય એકી નહીં આવે, ડાયરેક્ટ એક જવાબ આવી જશે. તો આ 10 સ્ટેપમાં આવે છે. 43 વાળામાં 29 સ્ટેપ થાય છે જે બતાવ્યા છે અહીંયા. હવે મૌખિક ગણિત. તમારી શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા ઉકેલ 500 કરતાં ઓછી. તો આ શું છે, અંદાજિત મૂલ્ય છે મિત્રો. અહીંયા જે લખ્યું છે એ આપણે અંદાજિત મૂલ્ય લખવાનું. તમારા ગણિતના પાઠ્યપુસ્તકના પાનાની સંખ્યા આપણે અંદાજિત કહીએ 160, 70, 150થી 200 વચ્ચે, એ રીતના આપણે ગમે તે લખી શકીએ. તમારા વર્ગખંડમાં રહેલી વસ્તુઓની સંખ્યા અંદાજિત 30થી 40, 30થી 35 ગમે તે તમે લખી શકો. અંદાજિત આપણે જે હોય એ કહેવાની છે. 1 કલાકમાં તમે લીધેલ શ્વાસની સંખ્યા 700થી 1000 અંદાજિત. હવે અહીંયા છે તમારી શાળા અને તમારા ઘર વચ્ચેના અંતરનું અનુમાન લગાવો. તો અંદાજે 1.5 કિલોમીટર, 1.5 કિલોમીટર. હવે એ તમારા કેસમાં 2 કિલોમીટર હોય, 1 કિલોમીટર હોય, જે હોય અંદાજે લખવાનું છે. રમતો અને તેને જીતવાની વ્યૂહરચનાઓ, ગેમ એન્ડ વિનિંગ સ્ટ્રેટેજીસ. સંખ્યાઓનો ઉપયોગ રમતો રમવા અને જીતવાની વ્યૂહરચનાઓ બનાવવા માટે પણ થઈ શકે છે. તો અહીંયા એક એનું ઉદાહરણ આપ્યું છે. તો અહીંયા એક ગેમ આપી છે 15ના ક્વેશ્ચનમાં. નીચે આપેલ રમતો માટે જીતવાની વ્યૂહરચના લખો. તો ઉદાહરણ આપ્યું છે, 2 ખેલાડીઓ વારાફરતી 1થી 20 સુધીની સંખ્યાઓ બોલે છે. પછી બંને ખેલાડીઓ વારાફરતી અગાઉ કહેલી સંખ્યામાં 1, 2 કે 3 ઉમેરે છે. જે ખેલાડી 20 કહેશે તે હારી જશે, મતલબ 20 ના આવવો જોઈએ. જીતવાની વ્યૂહરચના. આ રમતમાં રહસ્ય 19 સુધી પહોંચવાનું છે. એકવાર તમે 15 પર પહોંચી જાઓ પછી તમે તમારા બીજા વારામાં 19 સુધી પહોંચી શકો છો. પછી ભલે બીજો ખેલાડી ગમે તે સંખ્યા બોલે. મતલબ વ્યૂહરચના એવી હોય કે 19 સુધી પહોંચી જાઓ, પછી તમે 21, 2 કહીને ડાયરેક્ટ પહોંચી જશો. અને આમાં જુઓ પહોંચવાનું ક્યાં છે, 21 સુધી પહોંચશે તે જીતશે. તો પ્રથમ ખેલાડી 1, 2, 3 બોલે છે. પછી બીજા 2 ખેલાડીઓ વારાફરતી પહેલાંના અંકમાં 1, 2, 3 ઉમેરે છે. જે ખેલાડી સૌથી પહેલાં 21 સુધી પહોંચશે તે જીતશે. તો અહીં દર વખતે વધુમાં વધુ 3 ઉમેરી શકાય છે અને ઓછામાં ઓછા 1 ઉમેરી શકાય છે. એટલે કે એક રાઉન્ડમાં બંને ખેલાડીઓ થઈને 1 અને 3 એટલે 4નો તફાવત લાવી શકે. મતલબ કે એક ખેલાડી ઓછામાં ઓછો 2 અથવા તો વધારેમાં વધારે 3 બોલી શકે. તો બંનેનો તફાવત કરો ને તો 4 આવે, બંનેનો સરવાળો કરો એટલે 4 મળે. હવે 21 સુધી પહોંચવા માટે જુઓ એને શું કરવું પડે, આપણે 4નો તફાવત બાદ કરતા જઈએ ને, 21 - 4 એટલે 17, 17માંથી 4 એટલે 13, 13માંથી 4 એટલે 9, 9માંથી 4 જાય એટલે 5, 5માંથી 4 જાય એટલે 1. એટલે આપણે ટૂંકમાં કહી શકીએ કે 1, 5, 9, 13, 17. જો અહીં જવાબ લખ્યો છે. આ રમતમાં જીતવાનું રહસ્ય 1, 5, 9, 13 અને 17ના અંકો પર પહેલાં પહોંચવાનું છે. જો તમે આ અંકો મેળવી લેશો તો અંતે 21 પર તમે જ પહોંચશો અને જીતશો. મતલબ કે જો 17 સુધી તમે પહોંચી ગયા, પછી ફરીવાર નંબરમાં 2 બોલ્યા એટલે 19 અને ફરીવાર 2 બોલ્યા એટલે 21 આવી ગયો. તો આ રીતના તમે આ નંબરો બોલશો તો જલ્દી પહોંચશો. આ એનું ગાણિતિક જે રહસ્ય છે અહીંયા ગણીને બતાવ્યું છે. હવે આપણે ગૃહ કાર્ય અહીંયા બતાવ્યું છે. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલ વિકલ્પમાં સાચો વિકલ્પ શોધી ચોરસમાં લખો. તો આપેલ ગ્રીડમાં સુપર સેલ જણાવો. તો 62 થશે, કારણ કે 62ની આજુબાજુ 56, 31 નાના છે એટલે બી જવાબ આવશે. નાનામાં નાની 3 અંકની સંખ્યા અને નાનામાં નાની 2 અંકની સંખ્યા વચ્ચેનો તફાવત, તો સી 90 આવશે. આપેલ પેટર્નમાં આવતી સંખ્યા કઈ છે? 3, 7, 11, 15 તો 19 આવશે, એ જવાબ આવશે. સંખ્યાઓ 1થી 100માં 6 કેટલી વખત આવે છે? તો ડી 20 વખત. નીચેનામાંથી પેલિન્ડ્રોમ સંખ્યા કઈ છે? તો એ 424. આપણે કીધું હતું ને પેલિન્ડ્રોમ એટલે આગળ પાછળથી વાંચો 4, 2, 4, 4, 2, 4 એટલે સરખી જ આવે. નીચેનામાંથી પેલિન્ડ્રોમ સમય કયો છે? 4 ને 40. આમથી વાંચો તો પણ 4 ને 40 એટલે બી જવાબ આવશે. સંખ્યા 237ના અંકોનો સરવાળો 12
એટલે બી જવાબ આવશે. 7 ને 3 10 ને 2 12 બરાબર છે. મોટામાં મોટી 2 અંકની સંખ્યા અને નાનામાં નાની 3 અંકની સંખ્યાનો સરવાળો તો બી 199 આવશે. નીચેનામાંથી 4 અંકની સંખ્યાઓ માટેનો કાપરેકર અચળાંક એ તો આપણે જોયું હતું ને હમણાં મિત્રો. 4 અંકની કાપરેકર અચળાંક 6174 એ થાય છે. સી જવાબ આવશે. નીચેની આકૃતિમાં આપેલ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે તો બધાનો સરવાળો કરતાં 840 બી જવાબ આવે છે. હવે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. નાનામાં નાની 4 અંકની સંખ્યા અને મોટામાં મોટી 2 અંકની સંખ્યાનો સરવાળો 1999 છે ખોટું. નાનામાં નાની અને મોટામાં મોટી 2 અંકની પેલિન્ડ્રોમ સંખ્યાનો સરવાળો 110 છે સાચું. આપેલી ગ્રીડમાં સુપરસેલ 65 છે ખોટું છે. અહીંયા 75 આવે. આ બંનેથી 75 મોટો છે. સંખ્યા 186ના અંકોનો સરવાળો 15 છે સાચું. ઘડિયાળનો સમય 3:30 એ પેલિન્ડ્રોમ છે સાચું. આમથી વાંચો તો પણ 3:30 જ વંચાય. કેલેન્ડરની તારીખ 12/2/2021 એ પેલિન્ડ્રોમ છે સાચું. અંકો 7 8 5 2 0નો એક જ વખત ઉપયોગ કરી બનતી મોટામાં મોટી 5 અંકની સંખ્યા 8,720 છે ખોટું. સંખ્યા 100થી 999માં 3 અંકની 900 સંખ્યા હોય છે સાચું. 9,998 એ મોટામાં મોટી 4 અંકની બેકી સંખ્યા છે સાચું. 3 અંકની સંખ્યાઓ માટે 495 એ કાપરેકર અચળાંક છે આપણને ખબર છે સાચું છે. ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલ વિધાનો એ અને કારણ રીઝન આરનો અભ્યાસ કરો અને યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસમાં ખરું કરો. તો વિધાન એ છે સંખ્યા 1221 એ પેલિન્ડ્રોમ સંખ્યા છે. કોઈ સંખ્યાને ડાબેથી જમણી અને જમણીથી ડાબી તરફ વાંચતા જો તે સમાન રહે તો તેને પેલિન્ડ્રોમ સંખ્યા કહે છે. તો મતલબ બંને સાચા છે. એ અને આર બંને સાચા છે. આર એ એની સાચી સમજૂતી છે એટલે બરોબર એ સાચું આવશે. બીજું છે વિધાન એ સંખ્યા 5873 એ કાપરેકર અચળાંક છે તો આ ખોટું છે. અને રીઝન આર છે સંખ્યાઓની બાદબાકી અને અંકોની પુનઃગોઠવણી જેવી ચોક્કસ પુનરાવર્તિત પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવતી સંખ્યા એ કાપરેકર અચળાંક છે. તો મતલબ આર સાચું છે પણ એ ખોટું છે એટલે ડી જવાબ આવશે. ત્રીજામાં જોઈએ વિધાન એ છે સંખ્યાઓની ગ્રીડમાં મોટામાં મોટી સંખ્યાને સુપરસેલ કહે છે તો સાચું કહેવાય. સુપરસેલને ગ્રીડમાં તેની નજીકની બધી પાડોશી સંખ્યા કરતાં મોટી સંખ્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો બંને સાચું છે મતલબ એ અને આર બંને સાચા છે. આર એ એની સાચી સમજૂતી છે તો એ સાચું આવશે. ચોથું છે વિધાન એ કોલાજ અનુમાન એ 42 માટે સાચું છે તો સાચું છે. અને કોલાજ અનુમાન મુજબ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા પર વારંવાર ચોક્કસ નિયમોનો સમૂહ લાગુ પાડતા તે સંખ્યા આખરે મૂલ્ય 1 સુધી પહોંચશે તો આ બંને સાચું છે મતલબ એ જવાબ આવે. તો આ રીતના મિત્રો આપણે સંપૂર્ણ ધોરણ 6 ગણિતની જે સ્વાધ્યાય પોથી છે એનું સોલ્યુશન જોયું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.